માનનીય રૂપાલા સાહેબ ઉચ્ચારણ પછીના અડધો પોણો કલાકમાં માફી માગી હતી વિડીયો દ્વારા, પછી જાહેરમાં ગોંડલમાં માગી હતી અને ગઈકાલે અમારા પ્રદેશ અધ્યક્ષે પણ રૂપાલાજી અંગે મોટું મન રાખીને માફ કરી દેવા માટે પ્રદેશ અધ્યક્ષે પણ વિનંતી કરી હતી. મેં આ જ વાત અમારા સૌના વચ્ચે એક કોર કમિટી સમક્ષ રજૂ કરી, પણ બધા જ લોકોએ એક જ વાત કરી કે અમને એક જ વાત મંજૂર છે કે પાર્ટી રૂપાલા સાહેબને ત્યાંથી ખસેડી લે. આ સિવાય અમને એક પણ વાત મંજૂર નથી. અમે બધાને સાંભળ્યા વારાફરતી, પણ બધા જ લોકોએ એક જ વાત કરી કે અમને એક જ વાત મંજૂર છે કે પાર્ટી રૂપાલા સાહેબને ત્યાંથી ખસેડી લે. આ સિવાય અમને એક પણ વાત મંજૂર નથી. અમે બધાએ ફરીવાર પણ પુનઃવિચાર કરવા માટે પણ વિનંતી કરી, પણ અહીંયા જ અમારી હાજરીમાં એમણે સર્વાનુમતે અમને એ જણાવ્યું કે અમને તમે જે વાત લઈને પુરુષોત્તમભાઈને માફી આપવાની વાત લઈને આવ્યા છો એ વાત અમને મંજૂર નથી. મેં આ જ વાત અમારા સૌના વચ્ચે એક કોર કમિટી સમક્ષ રજૂ કરી. અમે બધાને સાંભળ્યા વારાફરતી, પણ બધા જ લોકોએ એક જ વાત કરી કે અમને એક જ વાત મંજૂર છે કે પાર્ટી રૂપાલા સાહેબને ત્યાંથી ખસેડી લે. આ સિવાય અમને એક પણ વાત મંજૂર નથી. પ્રેસ મીડિયાના મિત્રો અને આપણી બધી સંસ્થાઓના પદાધિકારીઓ, બહેનો અને ભાઈઓ, આ બધાનું હાર્દિક સ્વાગત છે. મીડિયાને ખરેખર હું નમસ્કાર કરું છું મીડિયા ભાઈઓને કે ભારત દેશમાં નૈતિક અધપતનનો જે આ મુદ્દો છે, નૈતિક અધપતન જે વાણી વિલાસ છે, એના માટેનો જે કાંઈ મુદ્દો છે એને અટકાવવા માટે જે આપણે મળીએ છીએ, એના અટકાવવા માટે ક્ષત્રિય સમાજે બીડું ઝડપ્યું છે. એમાં આપ સર્વે સરખે સરખા ભાગીદાર છો, એટલે આપને નમસ્કાર કરું છું. આપ બધા પણ એના અભિનંદનના અધિકારી છો. એટલે અને એમને ચાલશે. આપણે જ્યારથી આ પ્રશ્ન ઉભો થયો ત્યારથી એ પ્રશ્નમાં જે કાંઈ અલગ અલગ વળાંક આવ્યા અને આ એક સંસ્કૃતિના મુદ્દા ઉપર અમને સમજાવવાની અથવા તો હળવાશથી લેવાની જે વાત પક્ષ અને સરકારે કરી એનું આ પરિણામ છે. એટલા માટે એક સામાન્ય વાત છે કે આ નૈતિક અધપતનને અટકાવવા માટે એક વ્યક્તિ પોતાનું ખાલી સંસદ સભ્ય પદ નથી છોડી શકતા. જેને આટલા રજવાડાઓ આપી દીધા એને કેવી રીતે આપી દીધા છે? તમે એક ખાલી સંસદ સભ્ય તમારે જિંદગી આખી રહેવું છે? એવું કોઈ સંજોગોમાં ક્ષત્રિય સમાજ સ્વીકારે નહીં. ભારત દેશનો ક્ષત્રિય સમાજ ન સ્વીકારી શકે. એટલા માટે આ જે એમની ટિકિટ છે એ રદ કરવા સિવાય કોઈ પણ જાતની ચર્ચા આપણે કરી નથી આજે. અને હવે પછી જે કંઈ થવાનું હોય એના માટેની જ તૈયારી અમે ચાલુ કરી દીધી છે. એટલે આ બધા સંસ્થાઓના પ્રતિનિધિઓ અને પ્રેસ મીડિયા બધાને ખાસ વિનંતી છે કે કોઈ પણ પ્રકારનું અમે કોઈ વખત સ્ટ્રેટેજીના ભાગરૂપે આપના ફોન ન ઉપાડી શકતા હોય, જવાબ ન આપી શકતા હોય
તો અમને થોડું જતું કરજો, દરગુજર કરજો, કારણ કે ક્યાંક ને ક્યાંક અમે અમારા આયોજનમાં લાગેલા હોય એટલે દરેક વખતે તરત જવાબ આપવો શક્ય નથી હોતો. પણ ધ્યેય બધાનો એક જ છે કે જે કંઈ આ નૈતિક અધપતનની વાત છે, જે કાળી ટીલી લગાડવાની વાત છે ઇતિહાસને, એ કોઈ પણ સંજોગોમાં અટકવી જોઈએ અને એને અટકવાની શરૂઆત કોકે તો કરવી પડશે. એટલે સર્વે સમાજને આપણે વિનંતી કરીએ છીએ કે આપ બધા પણ આપની આમાં આહુતિ આપો, આપ બધા પણ આમાં જોડાવ. કે કોકે તો આની જવાબદારી લેવી પડશે કે ભારતના જાહેર જીવનનું શુદ્ધિકરણ થાય, ભારતમાં નૈતિકતા જળવાઈ રહે તો જ ભારત દેશની સંસ્કૃતિ અને આ બધા ઇતિહાસ છે એ જળવાઈ રહે. અને આઝાદીના વખતના બલિદાનો કે એના પહેલાના બલિદાનો માતૃભૂમિ માટે જેમને આપેલા છે એ બધાને આપણે ન્યાય આપી શકીએ. આ બધી એક મુખ્ય વાત છે ને એમાં આપણે સૌ સાથે ભાગીદાર છીએ, એ એક આનંદની વાત છે. આજે કોર કમિટી, સંકલન સમિતિ અને ક્ષત્રિય સમાજના આગેવાનોને મળવા માટે આવ્યા હતા. લોકશાહીમાં સંવાદની પ્રક્રિયા એ જરૂરી હોય છે. ગઈકાલે અમને કહેવામાં આવ્યું હતું, અમારા કન્વીનરને અહીંયા જે બધા આગેવાનો બેઠા છે એમને વિનંતી કરી હતી કે ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટી વતીથી કેટલીક બાબતો અમે ક્ષત્રિય સમાજ સમક્ષ વ્યક્ત કરવા માંગીએ છીએ. તો આપ જાણો છો કે એ પણ અમારા સમાજના જ વરિષ્ઠ આગેવાનો છે. એટલે આજે અમે મળ્યા, એમની વાત કરી, એમની શું વાત કરી એ આપને જણાવેલી છે, એટલે એમાં હું પડતો નથી. અમે બધાએ તમામ સંગઠનોના વતીથી અમારા 4 આગેવાનોએ એમને રજૂઆત કરી કે આપ જે લઈને વાત આવ્યા છો, આપ અમારા સન્માનીય છો, આપને સાંભળ્યા. હવે તમે અમારી વાત સાંભળો. તો અમે સમગ્ર ક્ષત્રિય સમાજ વતી, અમારી માતાઓ, બહેનો, યુવાનો વતીથી એક જ શબ્દમાં સર્વાનુમતે રજૂઆત કરી કે રાજકોટ લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રના રાજ્ય કક્ષાના મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી રદ કરવા સિવાય કોઈ સમાધાન ક્ષત્રિય સમાજ કરવા માંગતો નથી. અમારું સ્ટેન્ડ હતું, અત્યારે પણ એ સ્ટેન્ડ છે અને ભવિષ્યમાં પણ અમારું આ જ સ્ટેન્ડ રહેશે કે જ્યાં સુધી રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓ, કોર કમિટી, સંકલન કમિટીએ નક્કી કર્યા મુજબના કાર્યક્રમો અમારા જારી રહેશે. હવે અમને એમ પણ કહ્યું કે એક બાજુ ગુજરાતના 75 લાખ ક્ષત્રિયો છે અને સમગ્ર ભારતના 22 કરોડ ક્ષત્રિયો છે. તો તમે હાઈકમાન્ડને જેમને તમને મોકલ્યા છે એમને અમારી 1, 2, 3, 4 જે વાત છે એ પહોંચાડીને કહેજો કે તમારા માટે પુરુષોત્તમ રૂપાલા અગત્યના છે કે 75 લાખ ગુજરાતના અને 22 કરોડ ભારતના ક્ષત્રિયો અગત્યના છે. એ સ્ટેન્ડ તમે ત્યાં જઈને ક્લિયર કરજો. આ છેલ્લી મિટિંગ છે. ઘણા બધા પત્રકારોએ મને પૂછ્યું કે શું હજુ તમે બીજી મિટિંગ કરશો? પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા માટેની આ છેલ્લી મિટિંગ. આના પછી કોઈ મિટિંગ આ મીડિયાના માધ્યમથી મારા સમાજની બહેનો, માતાઓને પણ હું જણાવવા માંગુ છું, વિનંતી કરવા માંગુ છું. આપણા દીકરા તરીકે, આપણા ભાઈ તરીકે, આપના વડીલ તરીકે જે તમારી આ આંદોલનમાં સક્રિયતા જરૂરી છે એની હું ના પાડતો નથી. કારણ કે ક્યાંક ઘા વાગ્યો હોય તો અમને તો વાગ્યો જ છે, પણ એમનું નિવેદન એ બેન બેટીઓની અસ્મિતા ની લાગણીને તોડીને હૃદય સોસરવું નીકળી જાય એવું છે. ઘણી બધી માતાઓ ઇન્ટરવ્યુ આપતી વખતે રડી પડી. આજે અમારી સંકલન કોર સમિતિમાં પણ અમારી 2-3 માતાઓએ એવું કહ્યું કે કાલે 5 વાગ્યા સુધીમાં
રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં નહીં આવે તો અમે કમલમ આગળ જઈને આત્મદાહ કરીશું. તો અમે વડીલોએ એ બધી માતાઓ બહેનોને જોહર કરીશું. જોહર અલગ છે, મને માફ કરજો. એટલે હું આપના માધ્યમથી અને અમારી આ બહેનો બેઠી છે અમને પણ વિનંતી કરું છું કે અમે જીવતા છું ત્યાં સુધી આ લડાઈ લડવાના છે. અમારા પર તમે વિશ્વાસ રાખજો અને આવું કોઈ પગલું ભરતા નહીં એવી અમે આપને પણ વિનંતી કરીએ છીએ, આપને પણ દાખલા કરીએ છીએ. અને તમે એ પણ બધાને કહેવા માંગુ કે સમગ્ર ક્ષત્રિય સમાજ એક જ છે, કોઈ જગ્યાએ કોઈ વિઘટન નથી. કદાચ વ્યવસ્થાના ભાગરૂપે કોઈ ચર્ચા કરવાની હોય તો 10 કે 15 આગેવાન ભેગા થયા હોય એનો મતલબ એવો નહીં સમજી લેવાનો કે અમને કુંડળીમાં ગોળ ભાગી નાખે. કારણ કે જો અવિશ્વાસનું વાતાવરણ થાય એ આંદોલન વધારે ટકતું હોતું નથી. આજે પણ એવું થયું કે 12 ગામથી મહેમાનો આવવાના હતા. અમારા થોડાક મિત્રોનો મોબાઈલ પણ બન્યો હતો. અમુક ચર્ચામાં ડિસ્ટર્બ ન થાય એટલા માટે મોબાઈલ બન્યો હતો. મીડિયામાં મેસેજ આવી ગયા કે આ લોકો સમાધાન કરી જવાના છે, આ લોકો કુંડળીમાં. અરે ભાઈ, આ બધા આગેવાનોને કોઈને ટિકિટ નથી લેવાની અને કોઈ પણ રાજકીય પક્ષ એવો નથી કે અમને દબાણ કરી શકે તમારી સામે વખત કરવા માટે. આ યુદ્ધનું મેદાન છે અને હવે પછી યુદ્ધનું મેદાન એ ફક્ત રાજકોટ નહીં હોય, સમગ્ર ગુજરાત હશે. અમે આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે અત્યાર સુધી અમુક બોલતા હતા કે અમે કોઈ પક્ષની સામે નથી, અમે ભાજપની સાથે છીએ, આમ છે. જો આ આંદોલન કોઈ સમાજ સામે નથી. કારણ કે મીડિયામાં એવું પણ ટ્વીટ કરવામાં આવશે કે ફલાણાની સામે ક્ષત્રિય સમાજ ના. આ આંદોલન ફક્ત ને ફક્ત પુરુષોત્તમ રૂપાલાની સામે છે અને ટિકિટ રદ નહીં થાય તો ગુજરાતની 26 બેઠકો ઉપર આની 100% અસર અમે કરવાના છીએ. ઘેર ઘેર સુધી પહોંચીશું અને નહીં ગુજરાત, સમગ્ર ભારતની અંદર, કારણ કે 22 કરોડ ક્ષત્રિયો છે, સમગ્ર ભારતની અંદર આ વાત જશે. અમે રાજકોટથી શરૂઆત કરવાના છીએ. અમારા 400 ભાઈ બહેન અપક્ષમાં ઉમેદવારી નોંધાવશે. રાજકોટથી અમે શરૂઆત કરીશું અને આ વસ્તુની સ્ટ્રેટેજી હવે આગળ શું કરવું તો એના માટે અમે અત્યારે અમારા આગેવાનોની બેઠક બોલાવી છે. એમાં અમે રણનીતિ નક્કી કરીશું.